ગુજરાત હાઈકોર્ટમાં આજે વિવિધ 40 જેટલી અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવશે। મહારાજ ફિલ્મ મુદ્દે આજે હાઈકોર્ટમાં ફરી સુનાવણી થવાની છે। ગઈકાલે કોર્ટે મહારાજ ફિલ્મ જોઈ અને દલીલો પણ થઈ। બીજી તરફ પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની અરજી ઉપર પણ આજે સુનાવણી થવાની છે। વડોદરામાં વિવાદિત જમીન મામલે યુસુફ પઠાણે હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગો પર લાગેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ મુદ્દે પણ આજે સુનાવણી થવાની છે। બીજી તરફ યોગ્ય મંજૂરી વિના અને ગેરકાયદેસર બેનર લાગ્યા છે તે જોખમી હોવાની રજૂઆત થઈ હતી, તેના ઉપર આજે સુનાવણી હાથ ધરાશે। આ ઉપરાંત જૂનાગઢ મજેવડી ગેટ પર પોલીસ પર હુમલા બાદ આરોપીઓને મારવા મામલે પણ અને અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે પણ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। તો આજે ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ 40 જેટલી અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। મહારાજ ફિલ્મ મુદ્દે આજે હાઈકોર્ટમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવશે। જો કે ગઈકાલે કોર્ટે મહારાજ ફિલ્મ જોઈ અને ગઈકાલે દલીલો પણ થઈ છે। તો બીજી તરફ જે જમીન વિવાદ થયો, પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે અને યુસુફ પઠાણની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જે જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર હોર્ડિંગ્સ લાગ્યા છે તે મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે। યોગ્ય મંજૂરી વિના અને ગેરકાયદેસર બેનર જોખમી હોવાની રજૂઆત કરવામાં આવી છે। સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે। જયેશ, જે પ્રમાણે આજે હાઈકોર્ટની અંદર 40 જેટલી વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરનાર છે, મહત્વપૂર્ણ કઈ અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે? હજી વૈભવી, વેકેશન પૂર્ણ થયા બાદ હવે હાઈકોર્ટમાં ધીરે ધીરે જે અરજીઓ છે તેના ઉપર સુનાવણીનો દોર શરૂ થયો છે। એવામાં આજે ગુજરાત હાઈકોર્ટમાં 40 જેટલી જે જાહેર હિતની અરજીઓ છે તે લિસ્ટ થઈ છે। તેમાંથી મહત્વની જે મેટરો છે તેની વાત કરવામાં આવે તો જે આમિર ખાનના પુત્ર છે જુનેદ, તેમની લોન્ચિંગ જે મૂવી છે ઓટીટી મહારાજ, તેને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે। અનેક જગ્યાઓ ઉપર વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યો છે અને કલાકો સુધી છે તે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 3 દિવસથી આ મુદ્દા ઉપર સુનાવણી પણ ચાલી રહી છે। એવામાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના જજ દ્વારા આ ફિલ્મ છે તે નિહાળવામાં પણ આવીને ત્યારબાદ અરજદાર દ્વારા 1.5 કલાક સુધી છે તે દલીલો કરવામાં આવી, જેમાં તેના ગ્રાઉન્ડ હતા કે જે રીતે મિનિસ્ટ્રીનો નિયમ છે જ્યાં રજૂઆતો કરવાની છે ત્યાં કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પગલાઓ છે તે નથી લેવામાં આવ્યા, જેને પગલે તેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે અને એ સિલસિલામાં આજે વધુ સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। બપોરે 2:30 વાગ્યે નેટફ્લિક્સ અને જે યશરાજ ફિલ્મ્સના વકીલો છે તે પોતાની દલીલો રજૂ કરવાના છે અને ત્યારબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો છે તે સંભળાવી શકે છે। વચ્ચે જ જૂનાગઢના સંતો પણ આ મુદ્દામાં આવ્યા છે અને તેમણે પણ એક મહાસંમેલન છે તે રવિવારે બોલાવ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ટીએમસીના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ છે તેઓ પણ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને તેમની જે વિવાદિત જમીન છે તેને લઈને તેમણે અરજી કરી હતી। ત્યારે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન છે તેમને સવાલ પૂછ્યા હતા કે 10 વર્ષ માટે શા માટે તમે કોઈ પગલાઓ ન લીધા, જ્યારે કે યુસુફ પઠાણ દ્વારા અરજીમાં એ પ્રકારની વાત કરવામાં આવી છે કે તેઓ અન્ય પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા છે, જેથી તેની સામે આ પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો જે પ્રકારે મુંબઈમાં હોર્ડિંગ ધરાશાયી થયું હતું અને લોકોના મૃત્યુ થયા હતા, ત્યારબાદ એ મામલો અમદાવાદ પણ પહોંચ્યો છે। અમદાવાદમાં પણ એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે કે જે પ્રકારે જાહેર માર્ગો પર મોટા ગેરકાયદેસર હોર્ડિંગો છે તે લગાવી દેવામાં આવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ છે તે નિયમનું પાલન નથી કરતા, જેને લઈ અને ગમે ત્યારે આ હોર્ડિંગ્સ છે ધરાશાયી થાય તો લોકોના મૃત્યુ છે થઈ શકે છે, મુંબઈ જેવી દુર્ઘટના પણ થઈ શકે છે। તો એ સાથે સાથે સાબરમતી નદી કે જે અમદાવાદના મધ્યમાંથી પસાર થાય છે તેના પ્રદૂષણને લઈને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। 70થી વધુ જેટલી એફિડેવિટો અને જવાબો રજૂ થઈ ચૂક્યા છે, ત્યારે હજુ સુધી છે તે નદી શુદ્ધ કરવા માટે કોણ જવાબદાર છે અને કેવા પગલાં લઈ રહ્યા છે એ વાત હજી સ્પષ્ટ નથી થઈ। ત્યારે એ મુદ્દા ઉપર પણ આજે વધુ સુનાવણી